હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ખૂબ જ હેલ્ધી એવું આમળાનું જ્યુસ। આ જ્યુસ તમે એકવાર બનાવી અને મહિનાઓ સુધી પી શકો તો તેને સ્ટોર કઈ રીતે કરવું તે પણ આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ। પહેલાં આપણે આ આમળાને કટિંગ કરી લઈશું। તો આ આમળાને તમે છરીની મદદથી આ રીતે કાપી પણ શકો અને જો તમારે ખમણીની મદદથી ખમણવું હોય તો તેને ખમણી પણ શકો। આમળા ખમણવામાં થોડોક સમય લાગે છે તો આપણે આ રીતે આમળાને છરીની મદદથી બધા આમળાને કાપી લઈશું। તો આપણા આમળા બધા કટિંગ થઈ ગયા છે। તો હવે તેમાં આપણે જે આદું લીધું છે તેને આપણે છાલ ઉતારી તેના પીસ કરી અને તેને પણ આમાં કટકા કરી નાખીશું। આદુના પણ આપણે આમળાની સાથે આ રીતે પીસ કરી લઈશું। અને તેમાં જે આપણે ફુદીનાના પાન લીધા છે તે પણ ધોઈને કોરા કરી લીધા છે તે નાખીશું। એની સાથે આપણે જે લીમડાના પાન લીધા છે તે નાખીશું। મીઠો લીમડો છે તે પણ આપણે સ્કિન માટે, હેર માટે અને આંખો માટે ખૂબ જ સારો છે। આ બધી જ વસ્તુને આપણે એક મિક્સરના જારમાં લઈ લઈશું। તેમાં આપણે 1 ચમચી શેકેલું જીરું નાખીશું અને 8 થી 10 નંગ કાળા મરી નાખીશું। તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હમણાં આપણા સરસ પીસાઈને રેડી થઈ ગયા છે। આ પીસતી વખતે આપણે પાણી નહીં નાખવાનું, પણ જો નાખવું પડે તો 4-5 ચમચી જેટલું આપણે પાણી નાખીને આને પીસી લેવાનું। હવે આ પેસ્ટને આપણે એક મલમલના કાપડથી ગાળી લઈશું। તો આ રીતે કોઈ પણ એક બાઉલ લેશું અને તેના પર આપણે આ રીતે પાતળું એવું કપડું રાખી દઈશું। તો હવે આપણું આ જે જ્યુસ બનીને રેડી થઈ ગયું છે તેમાં આપણે મધ નાખી દઈશું। મધથી આ જ્યુસનો ટેસ્ટ સરસ લાગશે। એમાં આપણે અડધા લીંબુનો રસ નાખી દઈશું। જો તમારી પાસે લીલી હળદર હોય તો આ બધી વસ્તુ પીસો ત્યારે એમાં થોડોક 1 ટુકડો લીલી હળદરનો પણ નાખી શકો। હવે આ બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું। આ આપણે જે આમળાનો રસ તૈયાર કરેલો છે તેમાંથી જ્યુસ બનાવવું હોય તો થોડુંક આ રસ અને થોડુંક પાણી નાખી તમે જ્યુસ તૈયાર કરી શકો છો। અને જો આને તમારે સ્ટોર કરી રોજે રોજે બનાવવું ન પડે એવી રીતે જો સ્ટોર કરવું હોય તો તેને આપણે જે આપણે ફ્રીજમાં બરફની ટ્રે હોય તે લઈ લેવાની અને તેની જગ્યાએ જે આપણે ચોકલેટના મોલ્ડ હોય તે પણ ચાલે। તો તેમાં આપણે આ જ્યુસને થોડું થોડું કરી અને આ બધામાં આપણે ભરી દઈશું। અને ટ્રેમાં આપણે આ જ્યુસને આ રીતે ભરી દઈશું। કેમ કે આપણે આમળાનો રસ કાઢ્યો તેમાં આપણે પાણી નથી નાખ્યું એટલે આ એકદમ સ્ટ્રોંગ છે। એટલે તમે 1 ક્યુબ પણ એક ગ્લાસમાં નાખીને પીશો તો પણ તે ખૂબ જ ફાયદાકારક થશે। અને આપણે તાજા આમળાનું જ્યુસ રોજે કાઢી શકતા નથી એટલે આપણે આ રીતે સ્ટોર કરીએ તો આપણે આખી સિઝન આમળાનું જ્યુસ પી શકીએ। અમારે આટલી ટ્રે ભરાઈને રેડી થઈ ગઈ છે અને તે ભરાતા મારું આટલું જ્યુસ હજી બચ્યું છે તેને હું બીજા મોલ્ડમાં ભરી લઈશ અને આને આપણે સેટ થવા માટે ફ્રીઝરમાં રાખી દઈશું। બાકીનું જ્યુસ બચ્યું છે તેને મેં આ રીતે મારી પાસે એક ચોકલેટનો મોલ્ડ છે તેમાં લઈ લીધું છે। આમળાના જ્યુસને આપણે ફ્રીઝરમાં રાખી દીધો હતો તો તે આ રીતે સરસ સેટ થઈ ગયો છે અને તેની આ રીતે સરસ ક્યુબ બની ગઈ છે। હવે આ જ્યારે સિઝનમાં આમળા મળતા હોય સારી ક્વોલિટીના ત્યારે આપણે આમળા લઈ અને આ રીતે જ્યુસ બનાવીને આપણે સ્ટોર કરી શકીએ અને આખી સિઝન કે આખા શિયાળામાં આપણે આ જ્યુસ પી શકીએ। તો જ્યુસ બનાવવા માટે આપણે 1 ગ્લાસ પાણી લઈ લેશું। તેમાં આપણે 1 થી 2 નંગ આ ક્યુબ નાખી દઈશું અને આને આપણે હલાવીને મિક્સ કરી લઈશું। આપણી આ જે ક્યુબ બનાવેલી હોય તે નાના મોટી હોય તો આપણે જે પ્રમાણે આપણે પસંદ આવે અને જેટલો ટેસ્ટ આપણે પી શકીએ તે પ્રમાણે આપણે આમાં નાખી શકીએ। આ રીતે આપણે થોડીક વાર માટે હલાવશું એટલે જે
ક્યુબ છે તે અંદર ઓગળી જશે અને આપણું આમળાનું જ્યુસ બનીને રેડી થઈ જશે. આમળાનું જ્યુસ સવારમાં પીવું ફાયદાકારક છે, પણ દરરોજ સવારમાં આપણે આ રીતે જ્યુસ બનાવવા માટે આપણી પાસે ટાઈમ ન હોય તો આવી રીતે આપણે આ ક્યુબ બનાવીને મૂકી દઈએ તો આપણે રોજ 2 ક્યુબ કાઢી અને ડાયરેક્ટ આ જ્યુસ બનાવીને પી શકીએ. જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને તમે પણ આ શિયાળાની ઋતુમાં આ આમળાનું જ્યુસ બનાવી અને તમારી તંદુરસ્તીને જાળવી રાખજો.